प्रगट थया प्रभु छपैया गाम रे भक्ति माता धर्म तातनु नाम रे भक्ति माता धर्म तातनु नाम रे प्रगट थया प्रभु छपैया गाम रे भक्ति माता धर्म तातनु नाम रे भक्ति माता धर्म तातनु नाम रे कौशल देशमा धर्यो अवतार रे कौशल देशमा धर्यो अवतार रे नोमाया जवाड़ी रूडो चैतर मास रे नोमाया जवाड़ी रूडो चैतर मास रे तेड़ावो जोशी ने पूछावो नाम रे तेड़ावो जोशी ने पूछावो नाम रे नाम धर्यो रूडू श्री घन श्याम रे नाम धर्यो रूडू श्री घन श्याम रे આટલું આઈને બેસી તું ઘર કર્યું આઈને પેલું આ મંદિર તો ચણાઈ ગયું આખું આ મોટી મંદિર ને પછી બધા સંતો દર્શન કરવાને આવતા મહારાજ પણ આ ઘનશ્યામનું જન્મ સ્થળ ક્યાં ને ખબર નથી કે ગોતતા હતા બધા પછી માયાતીતાનંદ સ્વામી ને સુખાનંદ સ્વામી એ સંતો ફરતા ફરતા બધાને પૂછે કે અમે જન્મ સ્થળ ગોતવે ક્યાં એમ તો ક્યાંય બતાવે ને કોઈ જડે નહીં પછી એટલાક નાનકડા સ્વરૂપ એટલે વંછારો એ ઘનશ્યામ એના ફઈના દીકરા કહેવાય એ આવીને કીધું કે તમે કોને ગોતો રાય કે ઘનશ્યામ કોને ને મારો ફઈનો દીકરો થાય એનું ઘર હું બતાવો હાલો એ કે પછી અહીંયા આવીને હાથ જાલીને તેડ્યા બે સંતોને એમ કીધું અહીંયા કને કે મારા ફઈનું ઘર હતું એમ બોલીને હાલે ગયા વંછારો હવે સ્થળ બતાવી દીધું પણ જન્મ ક્યાં થયો એ ખબર નથી પછી બે સંતો નિરાશ થઈને બેસી ગયા હવે જન્મ સ્થળ ગોતવું ક્યાં એટલે મહારાજે ને આ સ્થળે ને એટલે વટપતંગ થઈ એટલે વળનો પાંદડા માથે પોતે સૂતેલા એવા એને દર્શન થયો કે આરો મારો જન્મ અહીંયા થયો એમ એટલે ખોતરીથી એવું આ પવિત્ર સ્થળ એટલે આટલું રાખ્યું એટલે જન્મ સ્થળ આ અહીંયા જગ્યાએ જન્મ્યા આ જન્મ સ્થળ છે આ જન્મ સ્થળે મેન જન્મ સ્થળ એટલે આટલું જગ્યા રાખી પછી તો અહીંયા ઘર કઈ હશે પણ મેન જન્મ્યા આ ઘરમાં એવું પવિત્ર સ્થળ સજાન સાઈ મહારાજ આગળ જેની ઘર વખતે श्री घन श्याम रे नाम धर्यो श्री घन श्याम रे प्रगट थया प्रभु छपैया गाम रे भक्ति माता धर्म तातनु नाम रे भक्ति माता धर्म तातनु नाम रे આ છા ભરવાની ગોરી આ સાંભેલું બે પડખે પડખે આ બધાની ગરવકરી જૂની પીને ચીલી એવા થામા થાય માછી આવી मुखड़ू शोभे अति बालूड़े वेश रे मुखड़ू शोभे
પાના કેસરે હરખે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે હરખે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે માતાને મન વેલા મોટા થાય રે. આ ફણસનું ઝાડ ને પ્રસાદીનું એ સુવાસુની ભાભીને ફ્રૂટ જોઈતું હતું એટલે મહારાજ ગણેશ મહારાજ આઈ ફણસનું ઝાડ એ કે ફણસનું ફ્રૂટ ખપેરું ગણેશ મહારાજ કે તો સુવાસુની ભાભી કે તો બજારમાં લેવા જવું પડે કે તો કે ભાભી બજારમાં લેવા જાવતી કે બારે ઝાડ પડ્યો છે ફ્રૂટનો એ કે તો કે ઘનશ્યામ બારે ઝાડ ફણસના એ કે તો કે તમે ફણસમાં જોવો તો ખરા એ કે શેના ઝાડ એ કે ફણસના ઝાડમાં નજર કરી હતી બધી જાતના ફ્રૂટ ફણસની ઝાડનું બતાવ્યું એવું આ પવિત્ર સ્થળ એ નહીં ફણસ હજી પડી રહી. આ ફણસનું ઝાડ બારે એને જોવો તો ખરા કે બારે આવે ને ઝાડમાં બધા ફળ ભગવાનને કાન નીંદાવ્યા ને ઝાડ ઉપર ચડી ગયા અહીંયા આંબલીનું વૃક્ષ શ્રાવણ મહિનો આવે ને સુવાસુની ભાભી ને પીપળો ખપતો હતો. પીપળાને પ્રદક્ષિણા કરે ને શ્રાવણ મહિનામાં બધા તો પીપળાનું વૃક્ષ નહોતું ને તલસીબાઈનું વૃક્ષ નહોતું. તલસીબાઈ એટલે વૃંદા કહેવાય તો વૃંદાનું એ ઝાડ નહોતું એટલે બધા મંડ્યા પીપળાને પ્રદક્ષિણા કરવા. બીજો પીપળો હતો ત્યાં એટલે ગણેશ મહારાજ કહે કે ભાભી કે પીપળાને પ્રદક્ષિણા કરો છો કે વૃંદાને કરો ને તલસીબાઈને તો કે આપણા ઘરમાં હતા પણ સુકાઈ ગયા તલસીબાઈ છે નીતિ કે એટલે ગણેશ મહારાજે શું કર્યું આંબલીનું ઝાડ હતું ને એની ડાળખી કાપી ને વાવી નાખી પછી મંડ્યા પ્રદક્ષિણા કરવા ને ભાભી કે પીપળાના પ્રદક્ષિણા કરવા. પછી પીપળાના પ્રદક્ષિણા કરીને આવ્યા ભાભી એટલે ભાભી કે ઘનશ્યામ કે આંબલીની ડાળખી વાવીને આંબલીને પ્રદક્ષિણા કરોડા તો કે ભાભી જોવો તો ખરા એ કે તલસીબાઈનું ઝાડ એ ભાભીને આંબલી જ દેખાય પાછું પોતે નજરે દીઠું હતું કે આંબલીની ડાળખી કાપીને ઘનશ્યામ વાવી પોતે નજરે દીઠી ને ભાભીને આંબલીની જ ડાળખી દેખાય. પછી મમ્મી આવ્યા મમ્મીને ઘનશ્યામ મહારાજ પૂછે મમ્મી કે આંબલી કે તુલસી તો પ્રદક્ષિણા કરું. મમ્મી કે તુલસીબાઈને જ વૃક્ષ કે આ વૃંદાનું ઝાડ એ કે પછી ભક્તિ માતા આવ્યા તો ભક્તિ માતા કે આવા નવા વૃંદા ક્યાંથી લઈ આવ્યા ઘનશ્યામ કે આપણા હતાની ક્યાંથી કે લઈ આવા લીલા વૃંદાનું વૃક્ષ કે હવે ભાભી મૂંઝણ કે મને આંબલી દેખાય ને આ બધા તલસીબાઈ કે મનાય કેમ. પછી ઘનશ્યામ મહારાજ કે ભાભી તમે ભાવ કરો કે તલસીબાઈનું ઝાડ તો તલસીબાઈ દેખાશે તમને. પછી ભાભી એવો ભાવ કર્યો કે તલસીબાઈનું વૃક્ષ છે એટલે એને તલસીબાઈના વૃક્ષના દર્શન થયા. પછી ભાભી ઘનશ્યામ મહારાજના ચરણમાં પડ્યા કે તમે તો અનંત કોટી બ્રહ્માંડના રાજા હોય કે આજ પછી મને ક્યારે તમારા વિશે મનુષ્ય ભાવ ના આવે ને એવી મારા ઉપર કૃપા કરજો. એવી લીલા એ ઘનશ્યામ મહારાજ કરી. સદાનંદ સ્વામી મહારાજની બીજું તો ઘણી લીલા કરી એમ પણ ભાભીને ભમાવ્યા તે દિવસે રડતા રડતા પકડે રડે ને વાગી જાય ને આ બધું અહીંયા હતું એટલો આ ઘર હતું ને અહીંયા રડે ને હકરા જમજમ કરે બેનપણી રમાડવા આવે. થાય રે જગત થયા પ્રભુ છપૈયા ગમ રે ભક્તિ માતા ધર્મ તાતનું નમ રે ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે. આ ગંગા જગ્યાએ કુએ ને ઘનશ્યામ મહારાજ કેટલી વખત આ કુવામાં દરરોજ ભક્તિ માતા સ્નાન કરાવતા. એક વખત ઘનશ્યામ મહારાજ નાના હતા ને ઓરી નીકળ્યા હતા આપે અછબડા કહે ને ઓરી નીકળ્યા હતા તો લક્ષ્મી મામી આવ્યા કે ભક્તિ માતાને કે ભક્તિ માતા એ કે નણંદભાઈ કે ઘનશ્યામને કે જાય બારે ન કાઢજો ને ઠંડા પાણીથી નવડાવજો નહીં કે 7 દિવસ સુધી કે ઘનશ્યામ મહારાજ કહે કે હું બ્રાહ્મણનો દીકરો હું નાયા વગર આલે કે માતાને કે માતા કે હમણાં મને ગંગાજળિયા કુવામાંથી પાણી ભરીને ઠાઠા પાણીથી સ્નાન કરાવો. ઠાઠા પાણીથી સ્નાન કરાવીને અછબડા મટી ગયા ઘનશ્યામ મહારાજ. એક મહારાજે સીડીને રાખ્યું નાસિકા ઉપર મારા અછબડા નીકળ્યા હતા
અહીંયા ઘણી વખત મારું સ્નાન કર્યું. એક વખત ઈચ્છારામભાઈ કુવામાં પડી ગયા હતા અને બહાર કાઢ્યા હતા. ઘણી લીલા કરી અહીંયા કરે ગંગાજળિયા કુવામાં. સહજાનંદ સ્વામી મહારાજની આવજો, પાણી પી લેજો પ્રસાદીનું. રડતા રમાડતા પરણીએ પોઢાડે રે, રડતા રમાડતા પરણીએ પોઢાડે રે, રેશમી દોરી લઈ હિંચકાવે રે, રેશમી દોરી લઈને હિંચકાવે રે. પોઢો પોઢો પ્રભુ જગના આધાર રે, પોઢો પોઢો પ્રભુ જગના. ઘનશ્યામ મહારાજ ને નારાયણ સરોવરમાં દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવા આવતા. ઘનશ્યામ મહારાજની ગાયું હતી ધરમદેવની ઘણી બધી, તો ગાયું ચરાવવા ગાયું દોવડાવવા માટે ને ગોવાળીઓ જાતો દરરોજ. પછી ઘનશ્યામ મહારાજ કે હવે અમે મોટા થઈ ગયા કે અમે જાશું કે ગાયું દોરાવવા માટે. દોવે ગોવાડ્યા પણ પોતે ખાલી દેખરેખ રાખે માથે. ગાયું દોરાવવા આવે ને એના બાળ મિત્રોને દૂધ પાઈ દે, ગાયનું દૂધ ગોવાડિયા દોવે ને બાળ મિત્રોને પાઈ દે ને નારાયણ સરોવર પાણી ભરીને અડધું કેનમાં ઠલવી નાખે પાણી. હા પછી ઘરે ગયા ને 2 દી થયા ને તે સુવાસુની ભાભી કે ભક્તિ માતાને, માતા કે હમણાં દૂધ બરાબર જમતું નથી કે જ્યારથી ઘનશ્યામ મહારાજ જવા માંડ્યા ને ગૌશાળામાં ત્યારથી દૂધ બરાબર નથી જમતું. એટલે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને પૂછ્યું કે ઘનશ્યામ કે દૂધ બરાબર જમતું કેમ નથી? માતા કે હમણાં નવી વિયણી ને ગાવું એનું દૂધ પાતળું હોય કે એટલે નથી જમતું. કે ભાભી સમજી ગયા કે આમાં કક છે. એટલે ભાભી પાછળથી છાની રીતે ચોકી કરીને જોઈ લીધું. પછી ભાભી પકડ્યા ઘનશ્યામને, સાચું બોલો કે તમે નારાયણ સરોવરમાંથી પાણી ભરીને નાખોરા ને કે. પછી એને અહીંયા ચોકી કરવા આવવાનું બંધ કરી દીધું. એવી લીલા ઘનશ્યામ મહારાજ અહીંયા કરતા નારાયણ સરોવરને કિનારે મારતા રોજ. દરરોજ અંદર સંતો એના સખા સહિત ધુબાકા મારતા ને સ્નાન કરતા ને. એટલી તો બાળ ચરિત્ર વાંચો તો ખબર પડશે કેટલી નારાયણ સરોવરની લીલા છે. સહજાનંદ સ્વામી મહારાજની આધાર રે, પ્રેમાનંદ નિત્ય નવી લીલા ગાવે રે, પ્રેમાનંદ નિત્ય નવી લીલા ગાવે રે. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું. પીપળાનું વૃક્ષમાં ભૂત રહેતા હતા ઘણા બધા. પછી ચોર લોકો એને ધરમદેવનો આ બગીચો હતો, અહીંયા બધો ફણસ ને આંબાના ને ઝાડ હતા. તો ધરમદેવનો ઝાડ હતા ને ફણસના ચોર ફણસ ઉતારીને જાતા હતા. એટલે ભૂતે ચોરને પકડ્યા. એ કે તમે આ ફણસ લઈને ક્યાં જાવ? એટલે ચોર ભૂતને પૂછે કે તમે કોણ હતો? તમે ભૂત કે તમને કે ખાઈ આશું. તો કે શા માટે? તો કે આ ધરમદેવના ફણસ એ કે એના ઘરે મૂક્યા હોય એના ઘરના આંગણામાં દરવાજે, તો તમને છોડશી નકા અમે તમને મારીને ખાઈ આશું. એટલે ચોર લોકો જેટલા ફણસ ઉતારે ને બધા ધરમદેવના ઘરે મૂકી આવ્યા ને પાછા આવ્યા. ચોર પછી નાસી ગયા પોતે. ને ઘનશ્યામ મહારાજે ભૂતોનો ઉદ્ધાર કર્યો કે અમે અમે વનમાં જાશું તો અમે તમને બદ્રિકાશ્રમમાં મૂકીને તમારો ઉદ્ધાર કરશું. એવું આ પ્રસાદ પીપળાનું ભૂત હતા એ મહારાજનું કામ કરતા હતા. છપૈયાધીશ
મહારાજાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે. છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે. ધર્મદેવ ને ભક્તિ માતા દેહ ત્યાગ કર્યો ને પછી ધર્મદેવ ને ભક્તિ માતા નો અગ્નિ સંસ્કાર અહીંયા કર્યો એટલે આ એના ઓટા એ બે ધર્મદેવ ને ભક્તિ માતા. ઈશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે. એણે મને લગની લગાડી મારા વાલા, એણે મને લગની લગાડી મારા વાલા. ભક્તિમાં પ્રીતડી જગાડી રે. ભક્તિમાં પ્રીતડી જગાડી રે. છપૈયાધીશ મારો ઘનશ્યામ. ધર્જમાં હતા આ જીવરણીબાઈ નો ઓટો એ ભક્તિ માતાના દાદીમાં થતો ને એનથી મોરે ને એનો એવો રિવાજ હતો એના કુળમાં કે જે કોઈ દેહ ત્યાગ કરે ને તો એને સરયુ નદીની કિનારે લઈ જતા ને એકને અગ્નિ સંસ્કાર કરતા. પણ આ જીવરણીબાઈ એને પોતે અંતરદ્રષ્ટિ વાળા હતા, એ જાણતા હતા કે આ પૃથ્વી કેવી પવિત્ર એમ આ જમીન એને પેલા વટપત્ર શાહી હતી, અહીંયા કને ભગવાન વટપત્ર શાહી વન નતું એટલે આ અહીંયા કને એને પોતે જાણતા હતા કે ઘનશ્યામ મહારાજ અહીંયા કને જન્મ ધારણ કરશે એમ મારી દીકરીની દીકરી થકી એમ. એટલે જીવરણીબાઈએ એના સંબંધીને ના કરી હતી કે મને કોઈ સરયુ કિનારે ન લઈ આવજો, મારો દેહનો ત્યાગ થાય ને તો મારો અગ્નિ સંસ્કાર અહીંયા જ કરજો. એટલે જીવરણીબાઈનો અગ્નિ સંસ્કાર અહીંયા કર્યો ને આ ઓટો બનાવ્યો પ્રસાદી. સહજાનંદ સ્વામી મહારાજ ભક્તિ માતાના દાદી હતા એટલે ઘનશ્યામ મહારાજને પર ન નહીં થતા. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम. આ મખોડા ઘાટે ને આનું નામ પડ્યું દશરથ રાજાએ ને મખ એટલે કરોડો યજ્ઞ કર્યા અહીંયા કને પુત્ર માટે. એવડા યજ્ઞ કર્યા ને એટલે એને નામ પડ્યું મખોડા ઘાટ. ને દશરથ રાજાએ ને પુત્રેષ્ઠી યજ્ઞ અહીંયા કને કર્યો, આ પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો અહીંયા દશરથ રાજા. પછી યજ્ઞ નારાયણ પ્રસન્ન થઈને ફળ આપ્યું હતું ને ત્રણેય રાણીને ફળ વેચીને દીધું હતું ને 4 પુત્ર થયા રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન. એ દશરથ રાજા પુત્રેષ્ઠી યજ્ઞ ને અહીંયા કને કર્યો હતો. એટલે આ મખ એટલે કરોડો યજ્ઞ કર્યા હતા એટલે મખ કહેવાય અને મખ યજ્ઞ એમ એટલે મખોડા ઘાટ નામ પડ્યું હતું. ને બીજું એને ઓલી બાજુ આસુ ચણાવીન ની જોડે આ રોડ ઠીકન પલીકોરી આસુ અહીંયા કને એને રાજાના સૈનિકો ખોદતા હતા ને સોનાની તોપ નીકળી હતી. પછી સોનાની તોપ હતી ને રાજા એના સિપાહીઓને મૂક્યા કે લઈ આવો સોનાની તોપ. ગાડામાં ચડાવતા હતા સિપાહીઓ 2 મહિના સુધી હેરાન થયા. પછી સોનાની તોપ ચડતી નથી કોઈના પાસે ને ઘનશ્યામ મહારાજે આવીને 1 આંગળીથી સોનાની તોપ ગાડામાં ચડાવી દીધી. પછી એમ કહેવાય અહીંયાથી ગાડામાં ચડાવી દીધી પણ સરયુમાં જઈને પાછી સરયુમાં સમાઈ ગઈ, સોનાની તોપ પહોંચી નથી રાજા સુધી. પણ સોનાની તોપે અહીંયા ઘનશ્યામ મહારાજે 1 આંગળીથી ગાડામાં ચડાવી હતી. એ લીલા અહીંયા કને ઘનશ્યામ મહારાજે કરીએ મખોડા ઘાટમાં. સહજાનંદ સ્વામી મહારાજની. आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी. અહીંયા સોનાની તોપ ચડાવી અહીંયા કને રામ પ્રતાપભાઈ ભેગા હતા ઘનશ્યામ મહારાજ ભેગા. આ મંડોરમાં નદી કહેવાય, વેરી મંડોરમાં નદી. ઓમાનું નામ મખોડા ઘાટ કહેવાય.
વેરી નદીનું નામ એ મનોરમા નદી ને અહીંયા કને એને રાજાના સિપાહીઓ સોનાની તોપ ચડાવતા હતા, ચડીને ઘનશ્યામ મહારાજે ચડાવી આપી હતી સોનાની તોપ. એ પ્રસાદીનું સ્થળ એ સહજાનંદ સ્વામી મહારાજની જય. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाए. આ નંદી ગામની અંદર આ નંદી ગામ ને પ્રયાગરાજ ખબર હે આપણે કઈ કે ભૂતા હનુમાનજી, પણ આ નંદી ગામમાં ને હનુમાનજીનું ને ભરતજીનું મિલન, જય રામને ને લક્ષ્મણને બાણ માર્યું હતું, રાવણ ઓલા ઇન્દ્ર બાણ માર્યું હતું, બે જણાને મૂર્છા આવી ગઈ હતી. પછી હનુમાનજી મંદરાચલમાંથી ઔષધિ લેવા ગયા હતા, સંજીવની ઔષધિ લઈને હનુમાનજી આવતા હતા ને તે ભરતજી પોતે રામ વનમાં ગયા પછી રાજ્ય પોતે નતું કર્યું ને, ચરણ પાદુકા લઈને પોતે ગામથી બારે રહેતા હતા, અયોધ્યાથી બારે. આ નંદી ગામે ને નીચે હે ભરતજી સમાધિ કરીને બેઠા હે, ચરણ પાદુકા હે રામની ને ભરતજી એ નીચે ખાડામાં બેઠા હે. તો એ લઈને યાદ હતા ને એટલે ભરતને એમ હતું કે આ મારા ભાઈને કોઈક મારવા માટે જાય રહ્યો, અયોધ્યામાંથી ચડાઈ કરવા જાય રહ્યો, એને ખબર નથી આ હનુમાનજી. એટલે ભરતજી નીચેથી સીધું બાણ માર્યું હનુમાનજીને, બાણ માર્યું ને એટલે હનુમાનજી શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરતા પડ્યા નહીં, જે પ્રયાગરાજમાં ઉતા હનુમાનજી પ્રયાગરાજમાં એટલે ઉતારી ગયા કને. પછી એને રામનો અવાજ સાંભળ્યો ને એટલે ભરતજીને એમ થયું કે આ કોઈક મારા ભાઈનો જ ભક્ત થાય. પછી ભરતજી બાજુમાં જઈને હનુમાનજીને બેઠા કર્યા અને બધી એને હકીકત પૂછી તો એને ખબર પડી કે આ મારા ભાઈ પાસેથી જ આવેલા, રામ પાસેથી. એટલે બે જણાનું મિલન થાય, આ રામનું અને ભરતનું ને હનુમાનજીનું મિલન અહીંયા ને નીચે ને હનુમાનજીને પ્રયાગરાજમાં હવે આપણે જવાની જડે એનો ગુડો આમ ઊંચો જ પડ્યો હોય, હવે જવાતું નથી, પાણીમાં બુડી ગયું હમણાં બધું એટલે વિખાઈ ગયું. એટલે આ રામ ને હનુમાનજી ને ભરત મિલન, આ નંદી ગામ ને ભરત ને હનુમાનજીનું મિલન આવી રીતના થયું ને નીચે ગુફા ને ભરતજીને એની માં કઈ કીધું ને કે રાજ તમે કરો, રામ તો વનમાં ગયા. તો ભરત એમ કીધું કે રામ સિવાય હું રાજ્ય ન કરું, રામની ચરણ પાદુકા પોતે હોય પધરાયા રાજગાદી ઉપર ને પોતે ગામથી બારે અહીંયા કને સમાધિ લગાવીને બેઠા, અહીંયા જ ભજન કરતા રામનું ને રાજ્ય હલાવતા. એટલે નીચે ગુફામાં ભરતજી બેઠા હજી આપણે બારેથી જાશું ને તો દેખાશે. સજાનંદ સ્વામી મહારાજની. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी. राम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी. मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी. हो मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी. प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे. નંદી ગામ ને આ ભરત કુંડ છે, ભરતજી અહીંયા સ્નાન કરવા આવતા. प्यारे श्याम संग आएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे,
मेरी झोपड़ी के भाई